21 નવેમ્બરના રોજ મોડી રાત્રે ભચાઉના છાળવાડામાં આવેલ નમસ્કાર જૈન તીર્થધામમાં ચોરી થઈ હતી. તસ્કરો ભગવાનની મૂર્તિ ઉપરથી મુંગટ, કુંડળ, હાર તથા દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આખરે ભચાઉના છાળવાડામાં નમસ્કાર જૈન તીર્થધામમાં થયેલી ચોરીનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ઉકેલી કાઢ્યો છે. સાથે જ પથ્થર કોતરણીની કારીગરી સાથે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીની નવી મોડસ ઓપરેન્ડીનો પૂર્વ કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજસ્થાનની ગરાસિયા ગેંગના 2 આરોપીઓને રાજસ્થાનના ગોગંદા ઘાટીના જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સર્ચ ઓપરેશન દરમિયાન ચોરી થયેલ 1,83,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીઓએ નમસ્કાર તીર્થધામમાં અગાઉ પથ્થર કોતરણીનું કામ કરેલું હતું. આથી તેઓ સમગ્ર મંદિર પરિસરથી પરિચિત હતા. આમ પૂર્વ કચ્છ એલસીબી અને ભચાઉ પોલીસ સહિતની અલગ અલગ વિવિધ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવીના માધ્યમથી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ત્યારે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.